विद्यार्थी मित्रों, स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश फ्रेमिंग गोल्स सप्लीमेंटरी रीडर ग्रेड 8 ऑर्फियस एंड यूरिडिस। विद्यार्थी मित्रों, અહીંયા that is not possible dash of his life પાર્ટ 2 વિશે આપણે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1 ની અંદર છેલ્લા સેન્ટેન્સમાં જોયું હતું તે પ્રમાણે ઓર્ફિયસ સેડ my wife is here and I can't live without her। ઓર્ફિયસે કહ્યું કે મારી પત્ની અહીં છે અને હું તેના વગર એમ કે જીવી શકું તેમ નથી। would you let her come back to the earth again? आप एम कहते कि तेने एम कहते कि फरीथी एम कहते कि पृथ्वी पर एम कहते कि આવવા દેશો। આટલા સુધી આપણે પાર્ટ 1 ની અંદર અભ્યાસ કર્યો હતો। હવે આપણે પાર્ટ 2 માં પાર્ટ 2 નો અભ્યાસ કરીશું। that is not possible, એ તો એમ કહે છે કે શક્ય જ નથી। પોસિબલ નું ઓપોઝિટ impossible। the dead cannot go back to the earth, said Pluto। કે જે મરી ગયેલા એમ કહે છે કે અથવા તો મૃત થયેલા એમ કહે છે કે પૃથ્વી પર એમ કહે છે પાછા જઈ શકતા નથી, પ્લુટોએ કહ્યું। Orpheus was very sad to hear this। એટલે કે આ સાંભળીને એમ કહે છે કે ઓર્ફિયસ ખૂબ જ દુઃખી થયો અથવા તો ઉદાસ બની ગયો। સેડ નું ઓપોઝિટ હેપી। he took the lyre and began to sing the story of his love for Eurydice। તેણે એમ કહે છે કે વીણા લઈને યુરિડિસ સાથેની કે પોતાની પ્રેમની અથવા તો પ્રણય ગાથાને એમ કહે છે કે ગાવા માટેનું શરૂ કર્યું। લવનું ઓપોઝિટ હેટ। his music was sad and yet sweet। તેનું સંગીત એમ કહે છે કે કરુણ હતું પરંતુ એમ કહે છે કે કર્ણપ્રિય હતું। it touched the heart of Pluto। તે પ્લુટોના હૃદયને સ્પર્શી ગયું। he said to Orpheus। તેમણે ઓર્ફિયસને કહ્યું ઓલ રાઈટ, એટલે કે બધું જેમ કે બરાબર છે અથવા તો ઠીક છે। you can take Eurydice back to the earth। તમે એમ કે યુરિડિસને પૃથ્વી પર એમ કે પાછા લઈ જઈ શકો છો। you can take Eurydice back to the earth, એટલે કે પૃથ્વી પર એમ કે તમે પાછા લઈ જઈ શકો છો। but there is one condition। પરંતુ એમ કે છે એક જ શરત છે। Eurydice will follow you। Eurydice તમને એમ કે અનુસરશે અથવા તો તમારી પાછળ પાછળ આવશે। you must not look back। તમારે એમ કે પાછળ નજર કરવી નહીં। you must not try to see her until you are out of my kingdom। કહે છે કે તમે એમ કે મારા રાજ્યને એમ કે હદમાં હોય ત્યાં સુધી તમારે એમ કે તેની પાછું એમ કે વળીને જોવાનો પ્રયત્ન પણ કરવો નહીં। ઓર્ફિયસ ગ્લેડલી એગ્રીડ। ઓર્ફિયસ એમ કે આનંદભેર એમ કે જે શરત હતી એ શરતને એમ કે મંજૂર કરી। he was ready to do anything to have his beloved wife back। પોતાની એમ કે વહાલસોઈ પત્નીને એમ કે પાછી મેળવવા માટે તે ગમે તે પણ એમ કે કરવા માટે તે તૈયાર હતો। with his heart full of joy, Orpheus started on his way back to the earth। પૃથ્વી પર એમ કે પાછા આવવા માટે ઓર્ફિયસે આવવાનું શરૂ કર્યું। ત્યારે એમ કે તેના હૃદયમાં આનંદનો એમ કોઈ પાર નહોતો। he played sweet music on the lyre। તેણે એમ કે વીણામાંથી સુમધુર એમ કે સંગીતના સુરો પૂરવા લાગ્યો।
Eurydice was walking at some distance behind him. અને તેનાથી એમ કહે છે કે થોડા અંતરે રાખીને યુરિડીસ તેની પાછળ એમ કહે છે કે ચાલી રહી હતી. Her heart too was full of joy. અને તેનું હૃદય પણ એમ કહે છે કે આનંદભર એમ કહે છે કે હતું. Once again she was with her beloved husband. અને ફરી એકવાર તેને એમ કહે છે કે પોતાના પ્રિય તરફ એમ કહે છે કે અથવા તો પ્રીતમ પણ કહી શકાય સાથે એમ કહે છે કે તેને એમ કહે છે કે સંગમ થયો હતો. Once again she was listening to his sweet music. ફરીવાર એમ કહે છે કે તે તેનું એમ કહે છે કે સુમધુર સંગીત સાંભળવા માટે એમ કહે છે કે તલ્લીન થઈ ગઈ હતી. Now they were near the last gate of Pluto's kingdom. હવે એમ કહે છે કે તેઓ પ્લુટોના રાજ્યના અંતિમ દરવાજા પાસે એમ કહે છે આવી પહોંચ્યા હતા. નિયર નું ઓપોઝિટ ફાર. A few more steps and they would be outside the kingdom. એટલે કે થોડા વધુ પગલા ચાલતા જ એમ કહે છે કે તેઓ એમ કે રાજ્યની હદ ધરાવતા એમ કહે છે કે પાર કરવાના હતા. Outside, opposite, inside. But Orpheus had no patience now. પરંતુ એમ કે હવે ઓર્ફિયસ ને એમ કે છે કે ધીરજ રહી નહીં. Was Eurydice really coming behind him? શું ખરેખર એમ કે યુરિડીસ તેની પાછળ એમ કે આવી રહી હતી? Let me have a glimpse of her. He said to himself. મને એમ કે છે કે એકવાર એમ કે તેની ઝાંખી કરી લેવા દે તેમ એમ કે તે મનોમન એમ કે બોલ્યો. So he looked back over his shoulder. અને એમ કે છે કે એટલે જ તેને પોતાને કે ખભા પરથી એમ કે છે પાછળ નજર કરી એમ કે છે. There she was. હા એમ કે તેણીની હતી એમ કે છે. Sweet and gentle. મીઠી અને એમ કે નાજુક. Coming behind him. એટલે કે તેની એમ કે પાછળ આવી રહી હતી. With a sweet smile on her face. અને એમ કે તેના ચહેરા પર એમ કે સુમધુર એમ કે હાસ્ય અથવા તો સ્મિત હતું. But that was only for a moment. પરંતુ એમ કે થોડી જ પળવારમાં ઘડીભરમાં જ એમ કે રહી. The next moment sadness covered her face. અને બીજી પળમાં એમ કે તેના ચહેરા પર એમ કે ગમગીની છવાઈ ગઈ. Her sad eyes were asking him. તેની ઉદાસ આંખો એમ કે પૂછી રહી હતી. Why did you forget Pluto's command? શા કારણે એમ કે તમે પ્લુટોના આદેશને એમ કે ભૂલી ગયા. And she disappeared. અને તેની એમ કે અદ્રશ્ય થઈ ગઈ. Disappear opposite appear. Orpheus was made with grief. Orpheus કે દુઃખથી એમ કે પાગલ બની ગયો. Now he could not have Eurydice with him. હવે એમ કે યુરિડીસનો સહવાસ એમ કે તેના માટે શક્ય ન રહ્યો. Sadly he returned to the earth and lived among birds and trees for the rest of his life. ગમગીની સાથે અથવા તો દુઃખ સાથે તે એમ કે પૃથ્વી પર પાછો આવ્યો અને પોતાનું બાકીનું જીવન તેણે એમ કે પંખીઓ અને વૃક્ષો વચ્ચે એમ કે જંગલમાં એમ કે પસાર કર્યું અથવા તો વિતાવ્યું. વિદ્યાર્થી મિત્રો અહીંયા રીડ 8 ઓર્ફિયસ એન્ડ યુરિડીસ પાર્ટ 2 પૂર્ણ કરીએ છીએ. અહીંયા કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો આપ્યા છે કે ધેટ ઇઝ નોટ પોસિબલ ડેશ ડેશ ઓફ હિઝ લાઈફ. ફર્સ્ટ જે છે ઓર્ફિયસ એન્ડ યુરિડીસ hearts full of joy. Why? આન્સર છે વિદ્યાર્થી મિત્રો કે ઓર્ફિયસ એન્ડ યુરિડીસ hearts were full of joy because once again they were together to live a happy life on the earth. Second, what were the sad eyes of Eurydice asking Orpheus? Answer, the sad eyes of Eurydice were asking Orpheus why he forgot Pluto's command. વિદ્યાર્થી મિત્રો હજુ આપણે આગળ એક બે પ્રશ્નો જોઈ લઈએ. કે છે
Third, what was the condition of Orpheus after losing Eurydice? Answer: after losing Eurydice, sadly he returned to the earth and lived among birds and trees for the rest of his life. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે પ્રશ્નોના જવાબ આવી શકે. અહીંયા આપણે રીડ 8 ઓર્ફિયસ એન્ડ યુરિડિસ પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી નોટબુકની અંદર કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ તેમજ તમારી જાતે સમરી રાઇટિંગ બનાવીને તમારી નોટબુકમાં અવશ્ય લખજો.